માતાજી મિત્રો, કેમ કે આજ વિડીયો ઉતારતા નહીં અમે કાલે પણ નહોતો આવ્યો, આજે પણ ઉતાર્યો નહીં. કેમ કે બધા માણસો બિચારા મોઢા પડ્યા છે. કાલે હું પણ બીમાર હતો એટલા માટે વિડીયો ઉતાર્યો નહોતો. આજ પણ એક વર્ષ બીમાર થઈને માટે આવ્યો નહીં એટલા માટે અમે વિડીયો ઉતાર્યો નહીં. પણ વિડીયો મારા કન્ટિન્યુ આવતા તો રહી જ, જેમ કે વિડીયો અમે બંધ કર્યા નહીં. વિડીયો ચાલુ જ છે, પણ અમુક માણસોને કોણ હોય થાચેલા હોય એટલે કોઈ રાતે આવતા નહીં. અને કાલે હું બીમાર હતો એના માટે વિડીયો નહોતો બનાવ્યો. આજ પણ એક ભાઈ બીમાર છે એના કારણે અમે વિડીયો ઉતારતા નહીં. એટલે જે વિડીયો નહીં ઉતારતા તો બે દાડા વિડીયો રજા હશે એટલે માફ કરજો. અને બાકી કાલ કે તો પરમ દિવસે અમારો વિડીયો ઉતારી દેવો અમે, અને કન્ટિન્યુ અમારા વિડીયો આવતા રહી. અમે બંધ કર્યા નહીં, પણ કોઈ એવો સમય આવી જાય તો અમારા વિડીયો રોકાવા પડે. જેમ કે અડધા માણસો કોઈ અડધા અમારા ટીમો એવા છે કે એ મેચના બહુ શોખીન છે. એટલે અડધા જે મેચ રમવા ગયા છે આકાશ ને બધા અમારા કિશન હાજર નહીં. અને જે અમારા એડિટર નવો લાયા છીએ અમે, જે પહેલાં અમારા ધરમભાઈ ઠાકોર હતા એ નોકરી જતા રહ્યા એટલે એ ચેનલમાં નહીં. અમે 10 જણા છીએ. એમાંથી એક એડિટર અમારા આશિક, જે અમે વિડીયોમાં નાતું કંઈ બોલાવીએ છીએ ભાઈ, અને બીજું 2 જણા છે. એક મેહુલ કરીને છે, ફૂલજીભાઈ છે એનું નામ. એટલે એ રહ્યા એડિટર છે. જે અમારા ધરમભાઈ ઠાકોર હતા એ તો નોકરી જતા એક હવે રિટર્ન પાછા ચેનલમાં આવો નહીં. અને હા, એ તો લગભગ તો નહીં જાવ, જેમ કે હવે નોકરી જોઈન કરી છે એટલે ફરી વાર કંઈ એવા ચેનલમાં તો નહીં જાય. બાકી અમે 10 જણા છીએ. એમાંથી અમારા કિશન એક કેમેરામેન છે, હું પણ કેમેરામેન છું. અને મારે તો અમુક રોડમાં હોય જ છે. મારે કોઈક જ સમય એવો દાડો હોય છે તો હું વિડીયો નહીં હોતો. બાકી હું કન્ટિન્યુ વિડીયો રહું જ છું. એક્ટિંગ એ હું કરું છું. અને કેમેરામેન પણ હું છું. મારા કિશન છે, પણ હાલ તો વિડીયો હું કોઈક જ સમય ઉતારું છું. કદાચ કિશનનો રોલ અંદર વિડીયોમાં આવે તો વિડીયો હું ઉતારી દઉં. બાકી વિડીયો હું નહીં ઉતારતો. કન્ટિન્યુ પહેલાં અમારા ધરમભાઈ ઠાકોર ઉતારતા, અને ધરમ ઠાકોર ના હોય તો અમારા કિશન ઉતારતો. કિશન ના હોય, 2 જણા હાજર ના હોય તો હું ઉતારતો. અને અમુક ટાઈમ અમારા જે આશિક છે એડિટર એ પણ ઉતારે. પણ ખાસ કરીને હવે એડિટ કરવા લે છે, ઉતારવા આવતા નહીં. એટલે હાલમાં વિડીયો બંધ છે અમારા. એટલે 2-3 દિવસ કદાચ વિડીયો ના આવું તો માફ કરી દેજો અમને. કેમ કે કન્ટિન્યુ અમારા વિડીયો તો આવતા જ રહે, પણ હાલ કોમમાં પડે છે એટલે વિડીયો 2-3 દિવસ બંધ રહી. તો હું તમને કીધું હતું મારી કે જો અમારો વિડીયો કદાચ ના આવે તો હું બ્લોગ ઉતારીને પણ તમને જણાવી દઉં કે હું કાંઈ